હેલો એસ્પિરન્ટ્સ, આઈ હોપ બધા મજામાં હશો. તો આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આજે દેવગતિને પામ્યા છે, એટલે એમનું યોગદાન આ તબક્કે આપણે યાદ કરવું જોઈએ. અને કેમ કે આપણે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ તો એ અર્થે પણ મહત્વનું બની જાય. ચર્ચિત વ્યક્તિઓમાં આમનું નામ લખી અને તમારે એમના જે સિદ્ધિઓ છે એ થોડી લખી નાખવાની છે અને ધ્યાનમાં રાખવાની છે. બહુમુખી પ્રતિભા ધરાવતા ન માત્ર એક નેતા પરંતુ એક સારા અર્થશાસ્ત્રી પણ હતા કે જેણે ભારતને ગ્રેટ ડિપ્રેશનથી બચાવ્યું, કે જેમાં અમેરિકા પણ ન બચી શક્યું. એટલે 2008નું જે ગ્રેટ ડિપ્રેશન થયું, તો ગ્રેટ ડિપ્રેશન છે ઇકોનોમીનો સ્ટેટિકનો પાર્ટ છે, તમે એક વખત વાંચી લેજો. તો એ વખતે ભારતને એમાંથી આબાદ બહાર કાઢવા વાળા મનમોહન સિંહ હતા. પછી એમની કાર્યકાળ દરમિયાન ઘણી બધી સિદ્ધિઓ હતી. આપણે એના મૌનને ખાલી ન ધ્યાન રાખીએ અને એના કાર્યને ધ્યાન રાખીએ તો આપણા માટે ઘણું સારું છે, બરાબર. એમને મૌન રહેવા માટે ઘણી વિવાદોમાં ઘણી વખત આવી જતા હતા, પણ એમના કાર્યકાળ દરમિયાન જે કાર્ય થયું અને સૌથી વધુ મોટી સિદ્ધિ એની હતી કે એમનું જીડીપી હંમેશા એમણે 8 થી 9 સુધી જાળવી રાખ્યું. એમની 2 ટર્મ સુધી એ ચૂંટાયા, 2 ટર્મ સુધી 8 થી 9 જીડીપી 8 અને 9 ની વચ્ચે જાળવી રાખવું એ બહુ જ નાની સૂની વાત નથી, એમ બહુ જ મોટી વાત છે, બરાબર. બાકી એમની સિદ્ધિઓમાં આપણે એક તો લેશું મનરેગા, તો કાર્ય કરવાનો જે એમ્પ્લોયમેન્ટ, રાઇટ ટુ એમ્પ્લોયમેન્ટને લીગલાઇઝ એમણે કર્યું. પછી આવશે આરટીઆઈ એમના સમયમાં પસાર થયો, બરાબર. એટલે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 જે છે એમની સમયગાળામાં પસાર થયો. રાઇટ ટુ ફૂડ, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013, બરાબર. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 જેના અંતર્ગત પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જે રાશન આપણને મળે છે રેશનની દુકાનમાંથી, રેશન શોપમાંથી, એ જે આખી વ્યવસ્થા છે એને લીગલાઇઝ કરવા વાળા હતા મનમોહન સિંહ, બરાબર. 2013માં એમણે એનએફએસ એક્ટ લાગુ કર્યો. તો આ બધા જે છે ઇકોનોમીના થઈ ગયા સ્ટેટિક પોર્શન. તમારે આ બધા વિશે થોડું વાંચી લેવાનું, બરાબર. અને આ મનમોહન સિંહની સિદ્ધિઓ હતી. ઉપરાંત એમણે સૌથી મોટી સિદ્ધિ હતી એલપીજી રિફોર્મ્સમાં. એલપીજી રિફોર્મ્સ છે ઇકોનોમી માટે મોસ્ટ એમપી છે, જેના મુખ્ય સૂત્રધાર મનમોહન સિંહ હતા, બરાબર. એલપીજી રિફોર્મ્સને રાવ મનમોહન ફોર્મ્યુલા પણ કહેવામાં આવે છે. આ વખતની પ્રિલિમ્સમાં જે 2025માં પ્રિલિમ્સ લેવાય ને એમાં આ પ્રશ્ન હોવાની શક્યતા ખૂબ વધારે છે, કારણ કે આ રીતના પ્રશ્નો પૂછાય છે. આયોજન પંચમાં પણ એમણે ડેપ્યુટી પ્લાનર તરીકે પોતાની ફરજ નિભાવી હતી. એલપીજીમાં તો એક મુખ્ય સૂત્રધાર જ હતા. એલપીજી એટલે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. 1991માં જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટની સંકટ સર્જાયું હતું, બરાબર. ભારતની અંદર બેલેન્સ ઓફ પેમેન્ટનું સંકટ સર્જાયું હતું. એના લીધે થઈને ભારતની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને ભારતે જે અત્યાર સુધી બંધ ઇકોનોમીની જેવી રીતે કાર્ય કર્યું હતું ને એને ખુલ્લી કરવી પડી હતી. લાયસન્સ રાજને ખતમ કરવામાં એમાં મનમોહન સિંહનો ખૂબ મોટો ફાળો હતો. આ બધું ઇકોનોમિકનું જે સ્ટેટિક પાર્ટ છે ને એનું પોર્શન છે, તમે છે ને થોડું આના વિશે વાંચજો એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. અમે તમને એક છે ને આંગળી ચીંધી દીધી. એટલે આ બધું મેં લખ્યું ને એ બધું આ રીતે, એક તો ડોક્ટર મનમોહન સિંહના લીધે અને આમે ઇકોનોમીમાં આ બધું ઇમ્પોર્ટન્ટ છે, તો તમારે એક વખત જોઈ લેવાનું, બરાબર. આપણે એને મનથી શ્રદ્ધાંજલિ આપીએ અને આવા નેતાઓ આપણને ફરીને મળે. ભારતની ભૂમિમાં આવા સરસ મજાના નેતાઓ પાકે અને ભારતને મહાસત્તા બનાવે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ, બરાબર. હવે કાલના એકાદા 2 ટોપિક છે, નાના આર્ટિકલ છે, એ લઈ અને પછી આજે બહુ ખાસ કંઈ હતું નહીં, એટલે જે છે એ આપણે જોઈ લઈએ, બરાબર. તો કાલે એક હતું જલ્લીકટ્ટુ હતું. પેલામાં જલ્લીકટ્ટુ હતું ન્યૂઝમાં, બરાબર. જલ્લીકટ્ટુ શા માટે હતું તો કે તમિલનાડુ સરકારે, જો કોઈ પણ કરંટ અફેર તમે લખો ને એટલે પહેલી જે લાઈન લખાવી જોઈએ ને એ શા માટે ચર્ચામાં હતું એવું લખવાનું,
બરાબર, પહેલો ક્વેશ્ચન એવો જ લખાવો જોઈએ. એટલે પહેલી લાઈન એમ જ લખાવી જોઈએ, જલ્લિકટ્ટુ છે એ ચર્ચામાં હતું. શા માટે? તમિલનાડુ સરકારે એના માટે સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર, આ એસઓપી, કોઈ પણ યોજના હોય, કોઈ પણ સરકારી નીતિ હોય, કોઈ પણ સરકારી રૂલ હોય, એને કઈ રીતે લાગુ કરશું એની જે આખી પ્રોસિજર હોય ને એને સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર કહેવાય. બરાબર, એ તમિલનાડુ સરકારે જલ્લિકટ્ટુ માટે લાગુ પાડી છે. જલ્લિકટ્ટુ ચર્ચામાં છે તો જલ્લિકટ્ટુ વિશે આપણે વાંચવાનું આવી જાય. જલ્લિકટ્ટુ શું છે? તો એક પ્રકારની રમત છે, લોક રમત છે. બરાબર, ફોક સ્પોર્ટ કહેવાય જેને, કે જે રીતે આપણે તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સ દર વર્ષે યોજાય છે, તો એની અંદર જે ગ્રામીણ રમતો છે, જે લોક રમતો છે, જે પહેલેથી લોકો રમતા આવે છે, એવી જ એક તમિલનાડુની રમત છે જેને કહેવાય જલ્લિકટ્ટુ. જલ્લિકટ્ટુમાં તમિલનાડુ સાથે સંકળાયેલ છે એ તો થઈ ગયું. જલ્લિકટ્ટુ શા માટે એના ઉપર સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર ઘડવી પડી એના વિશે આપણે વાત કરી લઈએ. તો જલ્લિકટ્ટુ મેં કીધું એમ સ્પોર્ટ્સ છે અને એ કોની સાથે રમવામાં આવે છે? એક સ્પેશિયલ પ્રકારનો એક આખલો આવે, બળદ આવે, જે એની પ્રજાતિ ત્યાં જ થાય છે. એ બે પ્રકારના હોય, એક પલ્લીકુલમ હોય અને એક રંગુનુમ હોય. આ બધા નામ છે એના સાઉથના નામ છે, આપણને યાદ રાખવા જરૂરી પણ નથી, પણ બે પ્રજાતિના આખલા હોય. એમના જલ્લી એટલે સિક્કો, એક કોઈન, અને કટ્ટુ એટલે બાંધવાનું. એના શિંગડા ઉપર એક પ્રકારનો કોઈન બાંધી દેવામાં આવે અને એ ખોલવા માટે થઈને ઘણા બધા યુવાનો હોય એ એની આજુબાજુ રહે અને એને ખોલવાનો પ્રયત્ન કરે. એમાં છે ને આ જે આખલો હોય ને, જે બળદ, એની ખૂબ હિંસા થતી હતી, એને ખૂબ વાગતું હતું અને એની સાથે ટૂંકમાં અત્યાચાર થતો હતો. એટલે જે એનિમલ રાઇટ્સ વાળા લોકો હોય ને એની સામે વિરોધ નોંધાયો હતો અને સુપ્રીમ કોર્ટમાં એ કેસ ગયો હતો. આ 2016ની કે 17ની જીપીએસસી મેં આપી ને ક્લાસ 1-2, ત્યારે પણ આ જલ્લિકટ્ટુનો પ્રશ્ન હતો. બરાબર, એટલે ત્યારથી આ આવે છે, ચર્ચામાં છે. તો ત્યારે એનિમલ રાઇટ્સ વાળાએ આ વસ્તુ કરી હતી, પણ ત્યાંના જે ફોક લોકો હતા, ત્યાંની જે ટ્રાઇબ હતી કે જે આ સ્પેશિયલ રમત રમે છે, તો એના લોકોનું કેવું હતું કે અમારો વારસો છે, અમારો સાંસ્કૃતિક વારસો છે, એને જાળવવાનો અમારો અધિકાર છે, અને આ વર્ષોથી થતું આવ્યું છે, તો અત્યારે કેમ આના ઉપર તમે અલગથી પેલું કરો છો એમ. તો કોર્ટમાં કેસ ચાલ્યો ને હવે તમિલનાડુએ હમણાં સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર કે એ કરવા માટે, જેનાથી આખલાને ઓછામાં ઓછું નુકસાન થાય, લોકોને હિંસા ન થાય, એવી રીતે કરવાની, એના માટેની સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર જે છે એ એમણે બહાર પાડી છે. તો એટલા માટે આ ચર્ચામાં છે. તો જલ્લિકટ્ટુનો પ્રશ્ન કલ્ચરમાં પૂછાઈ શકે. આ કલ્ચરનો કરંટ અફેર થઈ ગયું. બરાબર, કલ્ચર છે ને આપણો સાંસ્કૃતિક વારસો, તો ભારતીય સાંસ્કૃતિક વારસોમાં ફોક રમતો પણ આવે અને એની અંદર જલ્લિકટ્ટુ આવે ને, એટલે એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય આપણા માટે. તો એના વિશે થોડુંક યાદ રાખી લેવાનું. બરાબર, આટલું તો બહુ છે, સફિશિયન્ટ. ચાંદથી વધારે યાદ રાખવાની જરૂર નથી. તમિલનાડુ સાથે સંકળાયેલું છે જલ્લી અને કટ્ટુનો અર્થ શું થાય, અને હા, તાજેતરમાં એની એસઓપી તમિલનાડુ સરકારે બહાર પાડી છે. બરાબર, ચલો આ થઈ ગયું. અને એના જે ઓલા છે ને, શું કહેવાય, અવશેષો એ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન માંથી પણ મળે છે. એટલે સિંધુ સંસ્કૃતિ જેટલી પ્રાચીન આ રમત છે એવું એ લોકોનું કહેવું છે. બરાબર, બીજું એક હતા ચર્ચામાં સરદાર ઉધમસિંહ. બરાબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. એમના પણ જન્મની, જો આપણે 2 દિવસમાં લગભગ 6 વ્યક્તિઓ વિશે આપણે વાત કરી. આ સરદાર ઉધમસિંહ છે, એમની પણ 125મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. તો હવે સરદાર ઉધમસિંહ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. સરદાર ઉધમસિંહ આવે એટલે એની સાથે આ સંકળાયેલ છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ, તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયો, નો હત્યાકાંડ. બરાબર, તો એના જે જનરલ ડાયર હતા કે જેણે જલિયાવાલા બાગ હત્યાકાંડમાં ફાયર કરવાનો, જે શાંતિપૂર્વક રીતે બધા લોકો સત્યાગ્રહ માટે એકઠા થયા હતા, વિરોધ કરવા માટે એકઠા થયા હતા, એ લોકોને એને કોઈ પૂર્વ સૂચના આપ્યા વગર એક નાનકડી, જ્યાં આગળ બહાર જવા માટેની જગ્યા જ નથી, એ બહુ સાંકડી ગલીમાંથી બહાર જવું પડે એવા મોટા એક મેદાનની અંદર લોકો ભેગા થયા હતા. શાંતિપૂર્ણ રીતે કોઈ પણ પ્રકારનો પેલું નહોતા કરતા, અને શું કહેવાય કે સરકારને અડચણ થાય એવું કોઈ કાર્ય નહોતા કરતા, કોઈ પણ હિંસા નહોતા કરતા. તે છતાં એ લોકોને જનરલ ડાયરે એમ લોકોને ફાયરનો આદેશ આપ્યો અને ત્યાં ઘણા બધા લોકો નિર્દોષ હતા છતાં પણ મૃત્યુ પામ્યા. અને જલિયાવાલા બાગનો હત્યાકાંડ જે છે એ આપણી ભારતની સ્વતંત્રતા ચળવળનો બહુ મહત્વનો પાર્ટ છે અને બહુ ક્રૂર પાર્ટ છે એમ કહેવાય.
બરાબર. એમાં આગળ ગર્ભવતી મહિલાઓ પણ હતી, નાના નાના બાળકો પણ હતા, વૃદ્ધો પણ હતા, જે સાવ નિર્દોષ રીતે ભેગા થયા હતા, એમનો કશોય વાંક નહોતો, છતાં એમને મારી નાખવામાં આવ્યા ત્યાં આગળ ને કેટલા બધા ઘાયલ થયા. સરકારી જે રિપોર્ટ હતો એમાં તો કશું એવું કંઈ ખાસ થયું જ નહોતું એવું માનવામાં આવ્યું. અને જે જનરલ ડાયર કે જેણે કારણ વગરના એટલા બધા માણસોને મારવા માટે ફાયરનો આદેશ આપ્યો હતો, એ ડાયરને ત્યાંની સરકારે, બ્રિટિશ સરકારે એક એમની માનનીય કહેવાય એવી એક ઉપાધિ આપી હતી. આ મોડર્ન હિસ્ટ્રીનો પાર્ટ છે, તમને આગળ તમે વાંચશો ત્યારે ખ્યાલ આવશે. તો સરદાર ઉધમસિંહે ત્યારે એ વખતે ખૂબ નાના હતા, એટલે એમણે ત્યારે એક કહેવાય ને કે પેલું લીધું, નિયમ તો ન કહેવાય એને, પણ એક એની અંદર બદલો લેવાની આગ જાગી એ વખતે, અને એમણે જનરલ ડાયરને મારવાનું નક્કી કરી નાખ્યું. પછી મોટા થઈને ગદર પાર્ટીમાં જોડાયા. ગદર પાર્ટીનું પણ ખૂબ પ્રદાન ભારતની સ્વતંત્રતા ચળવળમાં રહ્યું. બરાબર. તો ગદર પાર્ટી સાથે સરદાર ઉધમસિંહ જોડાયેલા હતા, અને એમણે જનરલ ડાયરને 1940માં એમણે જનરલ ડાયરને ગોળી મારીને એમની હત્યા કરી નાખી. બરાબર. એટલે એમણે બદલો લીધો. અને પછી એના પછીની તરતની માર્ચમાં એમણે ગોળી મારી હતી ગદર પાર્ટી, માર્ચમાં એમણે જનરલ ડાયરને ગોળી મારી, અને જુલાઈમાં તરત જ એમને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા. બરાબર. તો સરદાર ઉધમસિંહ છે એની સાથે સંકળાયેલા છે, અને એમના કાર્યો એના વિશે થોડુંક વાંચી લેવાનું, જો કે તમારે આવશે તે. જલિયાવાલા બાગ હત્યાકાંડ છે ને એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય, જો કે એ ઇમ્પોર્ટન્ટ જ છે, એમાંથી દર વખતે પ્રશ્નો આવે છે. બરાબર. બસ. અને પછી આ થઈ ગયો, આ હિસ્ટ્રી રિલેટેડ, આ કલ્ચર રિલેટેડ અને આ હિસ્ટ્રી રિલેટેડ થઈ ગયો. અને આ ચર્ચિત વ્યક્તિમાં ઉધમસિંહનું નામ લખી નાખવાનું. એમની 125મી જન્મ જયંતિ આપણે આ વર્ષે ઉજવી રહ્યા છે. 26 ડિસેમ્બર એમનો જન્મદિવસ છે. બરાબર. ચલો, આ થઈ ગયું. પછી એક છે જિયોગ્રાફી, એન્વાયરમેન્ટ રિલેટેડ. એન્વાયરમેન્ટમાં છે શું છે તો કે વેસ્ટર્ન ઘાટમાં જોવા મળતા લાયન ટેલ્ડ મકાઉ નામના એક ઓલ્ડ વર્લ્ડ મંકી છે. ઓલ્ડ વર્લ્ડ મંકી, આ યાદ રાખવાનું. જૂની દુનિયાના, એટલે જૂના પહેલાના મંકી છે. ઓલ્ડ વર્લ્ડ મંકી એને કહેવાય છે, કે જ્યાં હોમોસેપિયન્સની, જે મંકીમાંથી હોમોસેપિયન્સ તરીકે આપણે આજે માણસના સ્વરૂપમાં આવ્યા, એક મંકીની એક સ્પેસિફિક પ્રજાતિ હતી જેમાંથી આપણે આવ્યા. અને એના સિવાયની જે પ્રજાતિ છે ને એ ઓલ્ડ વર્લ્ડ મંકી કહેવાય. ઓલ્ડ વર્લ્ડ મંકીમાંથી એકમાત્ર લાયન ટેલ્ડ મકાઉ જે છે ને એ હવે રહ્યા છે. IUCN એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર નેચર કન્ઝર્વેશન, IUCN, કન્ઝર્વેશન ઓફ નેચર. બરાબર. UN ની એક સંસ્થા છે. ના, UN ની સંસ્થા નથી, આ એક પ્રાઇવેટ સંસ્થા છે, NGO છે લગભગ. આના વિશે મને છે ને મારે વાંચવું પડશે, હું તમને કાલ કહી દઈશ. બરાબર. IUCN છે, પણ એ ટૂંકમાં છે ને એક લિસ્ટ બહાર પાડે છે કે જેની અંદર લુપ્તતાને આરે હોય ને એવી પ્રજાતિઓ ને એ લોકો રેડ લિસ્ટમાં મૂકે છે. બરાબર. રેડ લિસ્ટ એક બહાર પાડે છે કે જે પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે અથવા લુપ્ત થવાને આરે છે એનું લિસ્ટ એ બહાર પાડે છે. એમાં રેડ લિસ્ટમાં લાયન ટેલ્ડ મકાઉ છે, જેની પશ્ચિમ ઘાટમાં આપણે ત્યાં જોવા મળે છે. બરાબર. પશ્ચિમ ઘાટ એટલે આજે સાઉથનો જે આપણો ઇન્ડિયાનો પાર્ટ છે ને એમાંનો જે આ ઘાટ છે ને, આટલા વિસ્તારમાં જ આખા ઇન્ડિયામાં, આખા વિશ્વમાં આટલા જ વિસ્તારમાં લાયન ટેલ્ડ બકાઉ જોવા મળે છે. અને એ પણ અત્યારે એન્ડેન્જર્ડ થઈ ગયા છે. શા માટે એન્ડેન્જર્ડ થઈ ગયા છે? કારણ કે એનું જે માણસો સાથેનું શું કહેવાય એને, માણસો, એ પશ્ચિમ ઘાટના જે માણસો છે ને એ લોકો જ્યારે પણ ફરવા નીકળે, પશ્ચિમ ઘાટ છે એ સરસ મજાનું બાયોસ્ફિયર છે અને હોટસ્પોટ છે, એટલે એની આગળ ઘણી બધી જૈવ વિવિધતા જોવા મળે છે. અને ફરવા માટેના સ્થળો પણ ત્યાં ઘણા બધા જોવા મળે છે. એટલે લોકો, પ્રવાસીઓ ફરવા આવે, ત્યાંના રહેણાંકીઓ હોય, રહેવાસીઓ હોય, એ લોકો હોય તે પણ આની સાથે એક પ્રકારનું શું કહેવાય, સંવાદ કરે. સંવાદ એટલે શું તો કે એ લોકોને ખાવાનું આપે. આજે આપણે અહીંયા જુનાગઢ જતા હોય તો વાંદરા હોય તો આપણે બધા લોકો કરતા હોય ને એવું, જુનાગઢની ગિરનારની યાત્રામાં એને ખાવાનું આપે ને એને કંઈક કરે ગમે એમ, અથવા તેની સાથે સેલ્ફીના ફોટા પડાવે ને એવું બધું કરે. એવું બધું આની સાથે પણ થયું. એટલે આપણે જે ખાઈએ છીએ ને એ આના માટે નથી, યોગ્ય નથી. એટલે એનામાં માલ ન્યુટ્રિશનની સમસ્યા જોવા મળે છે, ઘણા બધા રોગો એનામાં જોવા મળે છે. અને આ બધું
થવાના લીધે, હ્યુમન ઇન્ટરફેરન્સના લીધે આની જે જાતિ છે ને, આની જે પ્રજાતિ છે ને એમાં સંખ્યા ઘટતી ગઈ અને અત્યારે એન્ડેન્જર્ડ લિસ્ટમાં છે, એટલે બહુ ઓછી એની સંખ્યા વધી છે. તો આ વસ્તુ ઉપર ધ્યાન દોરવા માટે આપણે જોવાનું. તો પ્રિલિમ્સમાં આનો ક્વેશ્ચન સીધો આવી શકે. આના ફીચર્સ થોડા ઘણા આવે જે યાદ રાખવાના, કે આ લોકો હંમેશા ટોળામાં જ રહે, અવાજ પ્રત્યે લોકો સંવેદનશીલ હોય, અને મોટે ભાગે જે એનું ટોળું હોય ને એ મેલ જે કોઈ પણ હોય ને ડોમિનન્ટ હોય, અને એક મેલ હોય ને એને નેતૃત્વ એનું કરતો હોય ને એ ટોળામાં એ લોકો રહેતા હોય, મોટે ભાગે એવું હોય. તો એના થોડાક ફીચર્સ છે, બાયોલોજીકલ ફીચર્સ છે, યાદ રાખી લેવાના. અને લાયન ટેલ મકાઉ છે એ ખાસ યાદ રાખવાનું. ઓલ્ડ વર્લ્ડ મંકી છે એ પણ યાદ રાખવાનું. વિધાન પૂછાઈ શકે એન્વાયરમેન્ટમાં, જે એન્ડેન્જર્ડ લિસ્ટમાં આવતા હોય ને એવા પ્રાણીઓ વિશે પૂછાય છે. જો મેં જે આપી હતી ને 47 નંબરની, એમાં જ પૂછાણું હતું. આપણે તાહિર હતું, એક હરણ છે જે કેરળમાં જોવા મળતું હતું, જે એન્ડેન્જર્ડ લિસ્ટમાં આવ્યું હતું, તો એના વિશે પ્રશ્ન પૂછાણો હતો. એટલે જે આવી રીતે રેડ લિસ્ટમાં આવે ને એવી પ્રજાતિઓ વિશે પ્રશ્ન પૂછાય છે, બરાબર? એટલે આ યાદ રાખી લેવાનું. હ્યુમન ઇન્ટરેક્શનના લીધે, ટૂંકમાં હ્યુમન ઇન્ટરેક્શનના લીધે એમની સંખ્યા જે છે ને ઘટતી જઈ રહી છે, બરાબર? આ હતા કાલના ટોપિક. હવે આજના 2-3 ટોપિક જ છે, જોઈ લઈએ. આજના છાપામાં કશું ખાસ હતું નહીં. જે મને યોગ્ય લાગ્યું જીપીએસસી માટે એવી વસ્તુ જોઈને, એક નદી જોડા પરિયોજના જે છે એ હતી. શું કામ હતી? તો કે નરેન્દ્ર મોદી જે છે, તો આ શેના થઈ ગયું? યોજના રિલેટેડ થઈ ગયું. તો યોજના વિશે એક સરસ મજાનું 5-6 પાનાની આપણે અલગ એક ફોલ્ડર બનાવીએ ને, એની અંદર યોજના વિશે લખી નાખવાનું. તો નદી જોડો પરિયોજનામાં કેન અને બેતવા 2 નદીઓને છે જોડવામાં આવશે, જેનું શુભારંભ કોણે કર્યો? મોદીજીએ કર્યો, આજે જ કર્યો, બરાબર? કાલે કર્યો. તો એ આવશે. તો આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું? આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું એક તો એક મુદ્દો છે, નદી જોડા પરિયોજનાની એનો વિચાર કોણે આપ્યો હતો? તો આર્થર કોટન નામના એક બ્રિટિશ ઇકોનોમિસ્ટ હતા. આર્થર કોટન, હા, નામના એક બ્રિટિશ ઇકોનોમિસ્ટ હતા. એને ગંગા અને એની સાથે બીજી એક નદી, ગંગા અને બ્રહ્મપુત્ર, એને જોડવા માટેનો એક પ્લાન બનાવ્યો હતો. જે એ વખતે 1980, આ કેન બેતવા 1980 ની છે. પણ જ્યારે બ્રિટિશ રાજ્ય આપણે હતું ત્યારે સાલ મને એક્ઝેક્ટ નથી ખબર, પણ એને ગંગા બ્રહ્મપુત્રને જોડવા માટે આર્થર કોટને એક પેલું આપ્યું હતું, શું કહેવાય, પ્લાન આપ્યો હતો. અને પછી એના ઉપર તે આધારિત આપણે કેન બેતવા નદી જોડા પરિયોજના ને કરી છે, બરાબર? જેનો અત્યારે આધારશિલા રખાય છે. તો આપણે એ માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય કે કેન બેતવા ક્યાંની છે? તો કેન નદી જે છે એ એમપી માં છે. ટાઈગર રિઝર્વ છે ને, પન્ના ટાઈગર રિઝર્વ, એમાંથી પસાર થાય છે. ને બેતવા જે છે ને એ યુપી માં છે. હવે એમપી અને યુપી જે આખો પાર્ટ છે ને, આ ઉત્તર ભારતનો એક પાર્ટ છે આ, બરાબર? એમાં આ પાર્ટ એમપી નો છે. અહીંથી યમુના નદી જાય છે. યમુનાની બંને સહાયક નદીઓ છે. અહીંથી આવી રીતે યમુના નદી જાય છે. આ એક બેતવા છે એ ઉત્તર પ્રદેશમાં જાય છે, અને કેન જે છે એ મધ્યપ્રદેશમાં જાય છે. તો આ બેયના, મધ્યપ્રદેશના અને યુપીના 13 જિલ્લા જોડાઈને એક આખો પ્રદેશ બને છે, જેને કહેવાય છે બુંદેલખંડ, બરાબર? આ જે બુંદેલખંડ છે ને, એની અંદર પાણીની ખૂબ જ તંગી જોવા મળે છે. પાણીની ખૂબ તંગીના લીધે થઈને એ વખતે 1980માં એક પ્લાન બનાવવામાં આવ્યો હતો કે આ કેનની અંદર જે પાણી વધારાનું છે ને, રિઝર્વ થઈ જાય છે અવશેષ, એ પાણીને આવી રીતે બેતવા સુધી લઈ આવવામાં આવે. તો શું થશે કે આ અહીંયાનો આખો જે પ્રદેશ છે ને બુંદેલખંડ, એની અંદર પાણીની તંગી છે ને એને ઓછી કરી શકાશે. એટલે પીવાનું પાણી અહીંયા સ્વસ્થ મળી રહેશે. એટલા માટે થઈને આ યોજના શરૂ કરવામાં આવી હતી 1980માં. પણ આમાં પ્રશ્ન શું થયો? 1980 થી અત્યાર સુધીમાં લાગુ કેમ ન થઈ? કારણ કે એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ લોકો હતા ને, એમણે આના ઉપર પ્રશ્ન ઉઠાવ્યો. શું પ્રશ્ન ઉઠાવ્યો? કે આના લીધે થઈને પન્ના, આ કારણ કે કેન છે ને એ પન્ના ટાઈગર રિઝર્વ માંથી નીકળે છે, બરાબર? તો પન્ના ટાઈગર રિઝર્વ છે ને, એનો 10% પાર્ટ જે છે ને પાણીમાં ડૂબી જવાની શક્યતા છે. હવે પાણીનું જે આપલે થાય ને એના લીધે કોઈક મિકેનિઝમ એવું હશે કે જેના લીધે 10% એનો પાર્ટ જે છે ને એ ડૂબી જવાની શક્યતા છે. એક આનો પડકાર હતો. એટલા માટે થઈને હજી સુધી આ આમનામ ચાલ્યું હતું. પણ હવે ફાઇનલી એનું આધારશિલા રખાય છે, અને મોદીજીએ કીધું છે કે એના જે પ્રશ્નો છે ને એને આપણે સોલ્વ કરશું, અને ધીમે ધીમે કરીને આ યોજનાને આગળ વધે.
વધારશું. જો આ એક યોજના સફળ થાય તો પછી ઘણી બધી નદી જોડો પરિયોજના અંતર્ગત ઘણી બધી યોજનાઓ આવે છે. તો પાણી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન આવે, પાણીની તંગી રિલેટેડ પ્રશ્ન આવે તો એના તમે શું કહેવાય ઉપાયોમાં લખી શકો. અને સીધે સીધું, કારણ કે 1980 ની વાત છે અને અત્યારે આની આધારશિલા રખાઈ છે, તો સીધું જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, સીધું જ આપણને યોજનામાં પૂછાઈ શકે, કરંટ અફેરમાં પૂછાઈ શકે, બરાબર, આપણી એક્ઝામમાં, પ્રિલિમ્સમાં. એના પછી છે હવે પ્રધાનમંત્રી એક રિપોર્ટ બહાર પડ્યો છે, આ પણ ઇકોનોમીમાં આવશે. તો પ્રધાનમંત્રી હોય ને પીએમ, એને એક આર્થિક સલાહ આપવા માટે આખી સલાહકાર પરિષદ હોય, આર્થિક વિભાગની, ખાલી અર્થતંત્ર બાબતની જે પણ કઈ સલાહ આપવાની હોય ને એના માટેની એક આખી આર્થિક સલાહકાર પરિષદ હોય. ઈ સલાહકાર પરિષદે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટનું નામ છે 400 મિલિયન ડ્રીમ્સ. બરાબર. આમાં આ શેના બાબતે છે તો કે ભારતમાં જે અંદર અંદરનું માઇગ્રેશન થતું હતું ને, દાખલા તરીકે બિહારમાંથી લોકોને કામ નહોતું મળતું એટલે ગુજરાતમાં આવતા હતા ઇન્ડસ્ટ્રી વર્કર તરીકે. પછી ઉત્તર પ્રદેશના મોટે ભાગે આપણે જોઈએ તો આપણે અહીંયા પાણીપુરી વાળાને એવા લોકો હોય, ભૈયા જ હોય, અને આપણે એને ભૈયા જ કહેતા હોય, યુપી બિહારના ભૈયા જ હોય, બરાબર. તો એ લોકો શું કામ, કારણ કે ત્યાં આગળ એને રોજગારીની તકો નથી એટલા માટે માઇગ્રેટ કરીને ગુજરાતમાં આવે છે, અથવા એવા કોઈ વિકસિત શહેરમાં જાય છે, વિકસિત રાજ્યમાં જાય છે કે જ્યાં આગળ એને રોજગારી મળે. તો એવું જે ઇન્ટરનલ માઇગ્રેશન હતું ને એ ઘટ્યું છે. કેટલું ઘટ્યું છે તો 12% ઘટ્યું છે, બરાબર. આ રિપોર્ટ ક્યારનો છે? 2005 થી લઈને 2025 સુધીનો. તો આ જે માઇગ્રેશન છે, હા 12%. ઘરેલું પ્રવાસીઓમાં 12% ઘટાડો નોંધાયો છે. આ તમારા માટે ડેટા ઇમ્પોર્ટન્ટ થઈ છે કે સરકારની નીતિઓ જે છે એ સરસ રીતે કાર્ય કરી રહી છે, એ બાબતનો કોઈ ક્વેશ્ચન આવે અથવા સીધું પ્રિલિમ્સમાં પૂછાય તો આ તમારા માટે ડેટા ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તમારે લખી લેવાનું છે કે ઇન્ટરનલ માઇગ્રેશનમાં 12% ઘટાડો થયો છે. એના કારણો શું છે? તો એના કારણોમાં આપ્યું છે કે અત્યારે પીએમ મુદ્રા યોજના છે, બરાબર. એના લીધે થઈને શું થાય છે, મુદ્રા યોજનામાં જે પણ કોઈ એન્ટરપ્રિન્યોરશિપ, કોઈ નાનો ઉદ્યોગ સ્થાપવા માંગે છે તો એ લોકોને ઋણ મળી જાય છે, વગર વ્યાજનું ઋણ મળી જાય છે. તો એ લોકો ત્યાં પોતાનું નાનો એવો સેટઅપ કરે છે, પછી એમાંથી ગ્રો કરે છે, વિકાસ કરે છે, એટલે એને બહાર જવાની જરૂર પડતી નથી. પછી પીએમ જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત યોજના, આ બધી યોજનાઓના એને નામ આપ્યા છે. તો કન્સેપ્ચ્યુઅલી પૂછવું હોય ને તો આ ડેટા આપી દે, આમ કે ક્વેશ્ચનમાં ડેટા આપી દે કે ઇન્ટરનલ માઇગ્રેશન 12% ઘટ્યું છે, તેના કારણોમાં નીચેનામાંથી કયા કારણોનો સમાવેશ થાય છે, આ પ્રકારનો વિશ્લેષણાત્મક પ્રશ્ન આવી જાય. તો આ બધા આવા જે વિકલ્પો લખ્યા હોય ને એમાં આવું જ લખ્યું હોય કે પીએમ મુદ્રા યોજનાના લીધે એમને ત્યાં આગળ તે શું કહેવાય કે રોજગારીની તકો ઉપલબ્ધ થઈ છે, બરાબર. પછી પીએમજેવાય ના લીધે શું છે, આરોગ્ય પણ ત્યાં આગળ સુનિશ્ચિત થાય છે. મોટે ભાગે શા માટે જાય? શિક્ષણ માટે જાય, આરોગ્ય માટે જાય, કાં તો રોજગારી માટે જાય. તો શિક્ષણ એ ત્યાં એને ઉપલબ્ધ થાય છે. સર્વ શિક્ષા અભિયાન છે એને સરસ રીતે. પછી પોષણ જે છે, પોષણ માહ કરીને એમણે કર્યું છે, જે આંગણવાડીના બાળકો છે એ લોકોને સારું એવું ભોજન મળી રહે એના માટે પોષણ. પછી એનઈપી 2020 નું બધે અમલ કરવામાં આવ્યો છે. તો એના લીધે થઈને શું થાય કે એને શિક્ષણ પણ ત્યાં મળી, શિક્ષણની રોજગારીની તકો પણ ત્યાં મળી રહે છે, આરોગ્ય પણ ત્યાં મળી રહે છે. તો લોકો બહાર નથી જતા તો શું થાય કે ઇન્ટરનલ માઇગ્રેશન જે છે ને એની અંદર 12% ઘટાડો છે. તો એનો આ રિપોર્ટ બસ એટલું જ કહે છે કે જે સરકારે જે પણ કઈ નવી યોજનાઓ બહાર પાડી છે એના લીધે માઇગ્રેશનમાં જે છે એ ઘટાડો નોંધાયો છે. બસ એટલું જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો ક્વેશ્ચન આવે ને તો આપણે આ રિપોર્ટનું આનું નામ યાદ રહે તો ઠીક છે, પણ નહીતર એટલું લખવાનું કે 2024માં રજૂ થયેલા આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટ મુજબ 12% માઇગ્રેશન ઘટ્યું છે. આ એક જ વાક્ય તમે લખી લો ને પછી તમને આપોઆપ આગળ પાછળનું સમજાઈ જાય. જો નોટ્સ બનાવો ને તો નોટ્સમાં આ રીતે લખવાનું. તમને છે ને જ્યારે મને મોકો મળશે ને ત્યારે નોટ્સ કેવી રીતે બનાવીને હું તમને કહેતી જઈશ. તો આ રીતે લખ્યું ને, જો આર્થિક સલાહકાર પરિષદનો રિપોર્ટ, બરાબર, પરિષદ રિપોર્ટ. હવે આ ક્યાં લખવાનું? બેરોજગારીમાં લખવું હોય તો એમાંય લખી શકાય, યોજનાઓમાં લખવું હોય તો એમાંય લખી શકાય, બરાબર. એક તમે સેક્શન પાડી દીધો, પછી એની અંદર આ રીતે આમ લખી નાખ્યું તો શું કરવું? તો 12% ઘટાડો. શેના કારણે? તો પીએમજેવાય ના લીધે, બરાબર, પીએમએવાય ના લીધે, મુદ્રા યોજનાના લીધે,
બરાબર. પછી આયુષ્માન ભારતના યોજનાના લીધે, બરાબર, આયુષ્માન ભારત યોજનાના લીધે ગમે એટલો 5 લાખ 10 લાખ 5 લાખ સુધીનો ખર્ચો થાય તો એમ ત્યાં મળી રહેશે સારવાર, પૈસા ત્યાં મળી રહેશે. તો પછી એ લોકો બહાર શું કામ જાય? એટલા માટે ગયા વર્ષે નીતિ આયોગનો પણ એક રિપોર્ટ બહાર પડ્યો તો આ રીતે લખવાનું, બરાબર. બને ત્યાં સુધી આ જ રીતે લખવાનો પ્રયત્ન કરવાનો, જેથી કરીને તમે લખતા હશો ને મેઇન્સમાં ત્યારે તમને આપોઆપ પોઈન્ટ્સ યાદ આવતા જશે. કારણ કે જો એક વસ્તુ સમજો, મેઇન્સમાં તમને તૈયાર હું છે ને, મને ખબર છે કે જો આટલું આ સેશન સરસ રીતે ફોલો કરશો ને તો પ્રિલિમ્સ તમારી રમતા રમતા નીકળી જશે, બરાબર. પછી જે તૈયારી મુખ્ય છે ને મેઇન્સની છે. જો મેઇન્સની તૈયારી અત્યારથી કરશો ને તો વાંધો નહીં આવે, અને એના માટે તમારે અલગથી કશું નથી કરવાનું, બસ આવી રીતે 2 મિનિટ ફાળવી દેવાની છે, બરાબર. તો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. તમે છે ને તમારા કોમ્પિટિટર કરતા ઘણા આગળ હશો, થોડાક નહીં ઘણા આગળ હશો, બરાબર. એટલે મેઇન્સમાં છે પેપર લખવામાં તકલીફ શું પડે ખબર? પેપર આવડતું હોય અને બધા જ ક્વેશ્ચન સરસ રીતે કરાય હોય, નોલેજ હોય, ડેટા હોય, માહિતી હોય, પણ સમયનો પ્રશ્ન ઊભો થાય. કારણ કે ક્વેશ્ચન તમારે 10 લખવાના છે, એક ક્વેશ્ચનમાં 200 શબ્દો લખવાના છે, એવા 3000 શબ્દો તમારે 3 કલાકની અંદર લખવાના છે, અને પાછું યાદ કરીને ડેટાને ગોઠવીને લાઈક ઇરરિલેવન્ટ લખાઈ ન જાય એવી રીતે લખવાનું છે. એટલે આ રીતે લખ્યું છે ને તો પોઈન્ટ તરત યાદમાં આવતા જશે અને તમે તરત લખી શકશો, બરાબર. અને છે ને જો બહુ લાંબુ લખવા જશો ને તો એક્ઝામિનરને એમાં રસ જ નથી. તમારી પાસે મેં કીધું ને એમ ડેટાની રેન્જ વધારે હોવી જોઈએ, ડેપ્થ નહીં. એક PMJAY લખ્યું પછી PMJAY આ સાલમાં બહાર પડી હતી, આમ થયું હતું તેમ થયું હતું, એવું બધું લખવા માંડો ને તો એનો કાંઈ અર્થ જ નથી. PMJAY લખી, PMMY લખી, આયુષ્માન ભારતે લખ્યું, એની સિવાયના જે પણ કાંઈ યોજના લાગુ પડતી હોય, ડિજિટલ ઇન્ડિયા લખ્યું. ડિજિટલ ઇન્ડિયાએ પણ બહુ મોટો ફાળો આમાં ભજવ્યો છે, બરાબર. આ લખ્યું. પછી ગ્રામ સડક યોજના હતી એક, તો એને આમાં ફાળો ભજવ્યો છે. ગ્રામ સડક યોજનાના લીધે કનેક્ટિવિટી ખૂબ સારી થઈ ગઈ. કનેક્ટિવિટી સારી થઈ ગઈ એટલે જિલ્લામાંથી કે ગામમાંથી જિલ્લામાંથી ગામમાં જવું હોય તો પરિવહન સરળ થઈ ગયું. પરિવહન સરળ થઈ ગયું એટલે વસ્તુઓની આવજા સરળ થઈ ગઈ. એટલે વસ્તુઓ જો ગામમાં જ પોતાને મળી રહે છે તો લોકો શહેરમાં શું કામ લેવા જાય? શહેરમાં લેવા જાય એનું કારણ જ એ હોય કે ગામમાં એની ઉપલબ્ધતા નથી. જો મળી રહે તો શું કામ લેવા જાય? તો એના લીધે થઈને આ વસ્તુ થઈ. તો આ રીતે તમે લખી દીધું ને તો તમને તરત જ ત્યાં આગળ યાદ આવશે. અને આ રીતે તમે જ્યારે લખશો, બરાબર, આજે તમે લખી દીધું, હવે તમે કાલ ફરીવાર પાછા વાંચવા બેસો છો અથવા તો આ સેશન જોવા માટે બેસો છો તો આગળનું પાનું છે આવી રીતે આમ કરીને ઉછીને આમ જોઈ લીધું તો તમારા ધ્યાનમાંથી આ નીકળી ગયું એટલે યાદ રહી ગયું. બસ પછી બીજું કાંઈ આના માટે અલગથી મહેનત કરવાની જરૂર રહેતી નથી, બરાબર. ઓવરઓલ તમને કહેવાની વાત મારી એક જ રહેશે કે તમારી જે તૈયારી છે ને એને કોમ્પ્લેક્સ ન બનાવતા બને એટલી સરળ રાખજો. કારણ કે તમારી પાસે ગમે તેટલું નોલેજ છે, તમારે લખવાનું છે 200 શબ્દોની અંદર, બરાબર. એટલે મુદ્દો સમજી લીધા ને, મુદ્દો જે પણ કાંઈ છે એ સમજી ગયા તો 200 શબ્દો તમારી પાસે તૈયાર હોવો જોઈએ. તો નોલેજ એટલું જ તમારે તૈયાર કરવાનું છે 200 શબ્દોનું, વધારે નહીં. તો શું કામ ખોટી મહેનત કરવી? બસ એટલા માટે, બરાબર. ચલો તો આજનું પૂરું. આમાં એક આ ડેટામાં છે ને બહુ સરસ શબ્દ લખ્યો હતો કે શેના લીધે, તો ઇમ્પ્રુવડ, આને આપણે ગુજરાતીમાં લખી દઈશું, જો ઇંગ્લિશમાં લખી શકાય એવું કંઈ નથી. ઇમ્પ્રુવડ પબ્લિક સર્વિસ અને ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી શેના લીધે ઘટ્યું? તો એનું આખો જીસ્ટ આપી દીધું કે માઇગ્રેશન ઇન્ટરનલ ઘટ્યું શેના લીધે? ઇમ્પ્રુવડ પબ્લિક સર્વિસીસ અને ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝના લીધે આ જે માઇગ્રેશન છે, ઇન્ટરનલ માઇગ્રેશન છે એ ઘટ્યું છે, બરાબર. સરસ. ચાલો તો આજનું અહીંયા પૂરું કરીએ. હવે આજના સેશનમાં કશું છે નહીં, બાકીના કાલના સેશનમાં હતું જે એ મેં કરાવી દીધું. હવે આપણે ફરીવાર કાલે મળશું. આના મેં જેમ કીધું એમ સેક્શન વાઇઝ નોટ બનાવજો. ઇકોનોમીના કરંટ અફેર સૌથી વધારે આવશે એટલે ઇકોનોમિક્સનો એક અલગથી પાર્ટ બનાવી દેજો. ઇકોનોમિક્સ તમારું અહીંયા છે ને સ્ટેટિક અને કરંટ ડાયનેમિક બે થઈ જશે. પણ તમારે જ્યારે હું એમ કહું ને કે આ છે, આ ચર્ચામાં છે, તો એ તમારે ઘરે જઈને જોઈ લેવાનું. ઘરે જઈને મતલબ કે તમારે ઘરે ત્યાં આગળ જોઈ લેવાનું. તમારી પાસે જે પણ ઇકોનોમીની સારી બુક છે એની અંદર જોઈ લેવાનું કે આ ચલો LPG રિફોર્મ શું છે તો જોઈ લીધું. તો
તો એ જોઈ લો ને એટલે તમને આખો મગજમાં આઈડિયા આવી જાય. એલપીજી રિફોર્મ્સમાં પછી અંદર ડૂબી નથી જવાનું, ખાલી એનો કોન્સેપ્ટ તમને ખબર પડી જવો જોઈએ કે આ 1991ની સાલમાં બેલેન્સ ઓફ પેમેન્ટનું સંકટ સર્જાયું ને એના લીધે એલપીજી રિફોર્મ્સ કરવાની જરૂર પડી. એના પહેલા જે ભારત હતું ને એ ભારત કેવું હતું, બંધ હતું પ્રમાણમાં. બહારથી બહુ બધા લોકોને, કારણ કે જો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને એ વેપાર કરવા જ ભારતમાં આવી હતી, બરાબર. એટલે અને વેપાર કરવાના બાના હેઠળ એને આખા ભારત ઉપર રાજ્ય સ્થાપી દીધું. એટલે ભારત હજી એ સદમામાંથી બહાર જ નહોતું નીકળ્યું. એટલે હજી ઇકોનોમીને એટલી ખુલ્લી નહોતી કરી. બહારથી વેપારીઓ એટલા બધા અહીંયા આવી શકે એવી બહુ સ્ટ્રિક્ટ પોલિસી હતી. પછી બેલેન્સ ઓફ પેમેન્ટનું સંકટ સર્જાયું તો શું કરવું, બહારથી જ પૈસા લાવવા પડે એમ હતા. એટલા માટે ઇકોનોમિક રિફોર્મ્સ કરવામાં આવ્યા, આર્થિક સુધારા જેને કહેવાય 1991ની સાલમાં એ કરવામાં આવ્યા. અને એમાં ડોક્ટર મનમોહન સિંહનો સૌથી મોટો ફાળો હતો, બરાબર. ચાલો તો એમને જ ફરી વાર યાદ કરીને આજનું સેશન અહીંયા પૂરું કરીએ. તમે આ વિડીયોને ઘણો બધો પ્રચાર મળે છે. તમારા જેટલા પણ લોકો તમારા ધ્યાનમાં છે, તમારા મિત્ર છે, તમારા ઓળખીતા છે, તૈયારી કરી રહ્યા છે અને સારી એવી તૈયારી કરવા માંગે છે, તો ચોક્કસથી આ સેશનને એની સાથે શેર કરજો. આ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હું એવું ઈચ્છું કે એક સરસ મજાની કોમ્યુનિટી ઊભી થાય અને સરસ મજાના ઓફિસર્સ આપણને આ રીતે મળે. થેન્ક યુ વેરી મચ.